બાકી ન કે હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ છું અમરાપુર મુકામે, જ્યાં એક પુલ બને છે, એના રોડનું ડાયવર્ઝનનું કામ ચાલુ છે. અને આ સિમેન્ટની ગાડી 25 ટન આ ભાઈ છે, એના ડ્રાઈવર ચાલુ નથી થતી અને એવી હલવાણી છે કે ટ્રાફિક થઈ ગયો જામ. તો એ ભાઈને વાત કરીએ અને હવે એ ગાડી ચાલુ નથી થતી, એને જ પૂછીએ क्या दिक्कत है गाड़ी में? स्टार्ट नहीं हो रहा साहब। कोई परेशानी है इसमें? हाँ, और ये क्या कर दिया आपने, ये रोड ब्लॉक कर दिया? वो स्टार्ट नहीं हो रहा साहब जी। ठीक है, धक्का लगेगा तो ये चल नहीं सकती नहीं चल सकती साहब। और आपने ऐसी तरह रख दी है, पूरा रोड ब्लॉक कर दिया है. देखो मित्रों, जो હવે છરકા થવા આવ્યા જોખમે આ ગાડીઓ કાઢે જ બિચારા. જા ભાઈ, આ પાછળ જો ટ્રાફિક જામ થવા માંડ્યો. આ બાજુમાં રોડ બને છે, સીધી સીધી રાખી આવવા દો. આ બધા ગ્રામજનો થઈ ગયા છે ભેગા. આ ભાઈ અહીંના છે, ગાડીવાળા છે. ઊંચું દાદા, રોડમાં શું હલવાણી થઈ છે? હે, દાળ નો ચડે એના કારણે છે. આ ગાડી આ રોડમાં રોડ બ્લોક કરી દીધો અત્યારે તો. કેવી દશા છે રોડ ઉપર? કેદી કરે એમ નક્કી નથી. ડામર નથી, ડાયવર્ઝનમાં ડામર નથી. આ ડાયવર્ઝન ડામર કરવાનો જ નથી. તમારા સુખાભાઈ આ ગામના ખેલાડી, તમે કોઈ બોલો નહીં એમ હાલે ભલામણ? જે છે એ કયો નહીં. હા, ઢાળે બહુ ખતરનાક મોટો છે અને સિમેન્ટની ભૈરી ગાડી છે, 25 ટન એમ કે છે ડ્રાઈવર. રજા વાયા મિત્રો દેખાય છે, ગાડી ક્યાં જાય? તો ટ્રાફિક જામ થઈ ગયો હોય. નાના નાના વાહન નીકળી શકશે, મોટી ગાડી તો નીકળી શકે એમ નથી. આ ઢાળમાં હલવાઈ ગઈ ગાડી ને એવી ડુંડાણી છે કે આગા પાછી થાય એમ નથી. હા, એ પાછળ મકાન છે. હવે આમાં સરપંચ કઈ કરે ને, સરપંચ શું કહે છે? જેસીબી મગાવ્યું. આ ગાડી મોટી છે, અડી જાય. અહીંયા જો બધા હવે આવી રીતે બિચારા સલાહ દેવા ઉપર આમ કાઢો ને આમ કાઢો. સરકાર થયા તો વીમામાં ગાડીવાળા ભાઈ થોડુંક પોટલી હોય એવું લાગે ડ્રાઈવરે. ડાયવર્ઝન જ અઘરું હોય અહીંયા ખરેખર તો. ડામર રોડ કાઢવો જોઈએ, પણ આમને તંત્રે ખુલ્લું મૂકી દીધું ને એમાં ગાડીએ હલીગઠો કર્યો. આ સાઈડ અડી જાય, સીધે જો કર્યો સરખો. સીધા કરીને લ્યો, વ્હીલ સીધા કરી નાખો, હજી. હવે તમારી સાઈડ જોઈને આવો એટલે કટોકટ નીકળો. તમારી સાઈડમાં જોવો ત્યાં કાચમાં. નીકળી તો જાય. હા ભાઈ, જો ગાડીમાં કર્યો ઝડકો. ગ્રામજનો ને બાળકો જો ગુલ્ફી ખાતા થઈ ગયા જોવા. એટલે તમે શું જોવા આવ્યા? હે, હું જોવો છો? હે, હા, જો આ મારી રોજ જોવે છે. શું કયો છો? અમારે તો બસ હાલે, અમે ક્યાં 70 કિલોમીટર થી આવતા. સંડાસનો ખાડો છે, હુકમ એટલે જ બંધ કર્યો છે. ત્યાં સંડાસનો ખાડો છે, બેહી ગયો છે. હા, જો પેસેન્જર છે બસ ના. ગ્રામજનો થઈ ગયા એકઠા. અમે કેવા હેરાન થાય. એક તો તમારી વાત બધી સાચી છે. પેલા કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન નથી દેતું આમાં. હે, કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન નથી દેતું. આટલો પટ્ટો હતો, આટલો પટ્ટો વધાર્યો. અચ્છા, એટલે ગામજનો ભેગા થાય. પલટી ખાઈ જાય મચી પાછો પટ્ટો વધાર્યો એ લોકો. અત્યારે આમાં કોઈ આમાં છે ને કાયદેસર બે દી પહેલા મિટિંગ થઈ હતી, ડામર રોડ કરવાનો. હવે લાઈવ છે, હવે તો પૂરું થાય. હાલો મિત્રો, જો વાયા ખડકલા થઈ ગયા મોટી ગાડીઓના. હજી એને વાતની ખબર નહીં. શું કે
ભાઈ 50,000 જો નિકુંજભાઈ રે જો એરિયા વાત કરું હાલો ભાઈ નિકુંજભાઈ એવા નિકુંજભાઈ ને પૂછો નિકુંજ કાલ નથી થતી મુંજાઈ જાય છે નિકુંજભાઈ લાઈવ છે એટલે જે કઈ મુદ્દો તમારે કેવો કહી દો હારો 20 તારીખ ના હા ઓ ટેક્સો આયા અહીંયા 2 દિવસ પહેલા અમે વાત કરી હતી તો આ લોકો એવું કીધું છે કે 20 તારીખ સુધીમાં અમે ડાયવર્ઝન પાકું કરી દેવું તો હવે કોને ખબર કઈ કરે ઈ. ચાલો આટલી માહિતી છે. આ ટ્રેક્ટર સાહસ કરે છો હા તો નીકળી ગયો જવા દો લીવરો લીવર જવા જ દો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક જો આમાં હાલે નહીં કઈ કામમાં એટલે જવા દીધું આખા ગાડી ફેરવામાં હાલે એમ નથી લાઈવ કેમ આવે YouTube? હા